નમસ્કાર, આપની સાથે હું છું પાયલ. સ્ક્રીન પર તમને કોંગ્રેસના નેતા લલિત કગથરા દેખાતા હશે. સૌરાષ્ટ્રની રાજનીતિમાં અત્યારે મોરબી ખૂબ કેન્દ્રમાં છે. એક તરફ કાંતિ અમૃતિયાએ ચેલેન્જ આપી, ચેલેન્જ ગોપાલ ઇટાલિયાએ સ્વીકારી લીધી, રાજીનામા આપવાની વાત થઈ. પ્રશ્ન આવે છે મોરબીની જનતાનો, વિપક્ષ તરીકે કોંગ્રેસ શું કરી રહી છે, કોંગ્રેસના સવાલો. આજે લલિતભાઈ કગથરાએ એક પ્રેસ કોન્ફરન્સ કરી અને નેતાઓને કહ્યું કે તમે રાજીનામા આપવાનું પછી કરજો, પહેલા મોરબીની જનતાની વાત સાંભળો. લલિતભાઈ સાથે વિસ્તારથી વાત કરવી છે. લલિતભાઈ, પહેલા તો મોરબીમાં તમે વિરોધ પ્રદર્શન પણ કરવાના છો, સોમવારે ભેગા પણ થવાના છો. મોરબીની જનતાની સમસ્યામાં કોંગ્રેસ શું કરવાની છે? જો પાયલ, મોરબી ના થોડા ઇતિહાસમાં જવું પડે. મોરબી વર્ષોથી આ ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહ્યો છે. નગરપાલિકા હોય, ધારાસભા હોય, તમામ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીને લોકોએ પેટ ભરીને મત આપ્યા છે. ગઈ ચૂંટણીમાં કાંતિ અમૃતિયા મોરબીના અત્યારના ધારાસભ્ય 60,000 જેવી મતથી જીતા છે. હવે આ 25 વર્ષથી આ નગરપાલિકાનું શાસન મોરબીમાં ભાજપ પાસે છે. તો આટલા સમયથી શાસન હોવા છતાં મોરબીની હાલત નરક જેવી છે, નરક જેવી. આપણે નરક જોયું નથી, પણ કોઈને જો નરક જોવાનું મન થાય તો મોરબીના વિસીપરામાં તમે તમામ જગ્યાએ આટા મારો તો તમને ખબર પડે કે લોકો કેવી પરિસ્થિતિમાં જીવે છે. લાતી પ્લોટમાં જાઓ તમે, રોડ રસ્તાની પરિસ્થિતિ જુઓ. ડંપા શું ગમે તેટલી મારી શકાય કે અમે આ કર્યું, અમે તે કર્યું, અને પ્રજા તમને મત દીએ છે, અમે સ્વીકારીએ છીએ. પણ એનો મતલબ એવો નથી કે તમે લોકોને જે પ્રાથમિક જરૂરિયાત છે, આજે મોરબી નગરપાલિકા એ હવે કોર્પોરેશન થવા જઈ રહી છે, ત્યારે પ્રાથમિક સુવિધાનું શું? જે ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ હોય, પછી એમાં ધારાસભ્યના ટેકેદાર હોય. મોરબીમાં જે આડેધડ બિલ્ડિંગો બનાવી છે, વિકાસ કર્યો છે, આડેધડ બિલ્ડિંગનો જે કુદરતી વહેણ હોય કે કુદરતી પાણીનો જે નિકાલ હોય, એ હોકડાઓ બંધ કરીને જ્યાં બિલ્ડિંગો ખડકી છે, એના હિસાબે અવની ચોકડી હોય, મોરબી માર્કેટિંગ યાર્ડ હોય, તમામ જગ્યાએ વરસાદ આવે એટલે પૂરની પરિસ્થિતિ ઊભી થાય છે. આ શું કામ થાય છે? તો શું 25 વર્ષથી આ ભારતીય જનતા પાર્ટી વચમાં 3.5 વર્ષનો કોંગ્રેસનું શાસન બાદ કરીએ તો 22 વર્ષથી આ ભારતીય જનતા પાર્ટીએ શું કર્યું કે જે મોરબીની પ્રજાને સ્વયંભૂ રીતે બહાર નીકળીને બેનું દીકરીઓને થાળીઓ વગાડવી પડે, રોડ રસ્તા બંધ કરવા પડે, અને તયે તમે એમાં ધ્યાન દો અને તયે તમે મીટિંગો કરો અને તયે વિચારો તમને આવે કે મારે હવે મોરબીનું કંઈક કરવું જોશે. આ પરિસ્થિતિ મોરબીની છે. કોંગ્રેસ પાર્ટી ક્યાં છે? તારા પ્રશ્નનો જવાબ હું આપું તો કોંગ્રેસ પાર્ટી હજી પણ ગ્રાસ રૂટ ઉપર જ છે. આજે પણ મોરબીમાં જ છે, કાલે પણ મોરબીમાં હતી. મોરબીની પ્રજામાં ભારતીય જનતા પાર્ટીએ એવો ડર બેસાડી દીધો છે કે લલિત કગથરો કે કિશોર ચીખોલિયા અહીંયા આવશે તો તમારું કામ નહીં થાય, પછી તમે ગમે તેટલા ઠેકડા મારશો તો અમે તમારું નહીં કરી. એ ડરને હિસાબે પ્રજા અમને બોલાવતી નથી. પણ તારા માધ્યમથી મોરબીની જનતાને અમે કહી છીએ કે ગમે ત્યારે તમારા પ્રશ્નોમાં જરૂર પડે ને અમને બોલાવશો તો અમે તરિયા સુધી લડી લેવા માટે તૈયાર છીએ. જી આ ડર છે કે પછી શું છે મને ખબર નથી, પણ આમ આદમી પાર્ટીના નેતાઓ અને સતત આમ આદમી પાર્ટીના નેતાઓ લડ્યા અને પછી એવું કહેવાય છે કે વિસાવદર વાળી થશે પણ સ્લોગન આમ આદમી પાર્ટી આપ્યું છે. તો કોંગ્રેસ સોમવારે જશે તો શું કરશે ત્યાં? લોકો વચ્ચે જવાની છે. આમ આદમીની વાત પછી મેં સાંભળી નહીં તારી વાત, પણ તે એમ કીધું કે ડર નથી કે શું છે મને ખબર નથી. તો શું હોય બેન બીજું? હું તમને પ્રશ્ન કરું છું. લોકોને વિશ્વાસ ના હોય કે મજબૂતાઈથી કોંગ્રેસ કોનો વિશ્વાસ ન હોય? અમે તો સત્તા ભોગવી નથી, સત્તા તો ભાજપ રાખે છે. તો ભારતીય જનતા પાર્ટીમાં વિશ્વાસ હોય તો એના નેતાઓની ઘરે કેમ ના ગયા? શું કામ રોડ ઉપર નીકળ્યા? શું કામ એને બહાર આવવું પડ્યું? શું કરતા હતા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ?
કે જેને હિસાબે પ્રજાને રોડ ઉપર આવવું પડ્યું? એ પ્રશ્ન પેલા ભાજપ વાળાને કરવાની જરૂર છે. કોંગ્રેસ પાર્ટી ઉપર વિશ્વાસ નહીં હોય, ઓછો ઘણો વિશ્વાસ હશે એટલે તો ચૂંટણી હાર્યા હશું. પણ જેને મત દીધા જ, જેનું પેટ ફાટી જાય એટલા મત દીધા છે, ઈ લોકો પાસે તો ઉઘરાણી કરવા દ્યો. પછી આપણે કોંગ્રેસની વાત કરીએ. કોંગ્રેસ તો આજે આંદોલન કરવા તૈયાર છીએ. અમે તો આજે પ્રજાની વચ્ચે રહીએ છીએ. અને જેનો જન્મ જ નથી એને ચર્ચામાં લઈ આવીને પટમાં વાત કરવાનો કોઈ મતલબ નથી, પાયલ. પણ જેનો જન્મ જ નથી એ અત્યારે વચ્ચે છે, સેન્ટરમાં છે. બબાલ તો એ બે જણાની છે. શેની બબાલ છે બેના? મારી નાખું, તોડી નાખું શેના માટે છે? પ્રજાના રોડ કરી દેવાની બબાલ છે? ના, રાજીનામા આપવાની બબાલ છે, એન્ટરટેનમેન્ટ લેવાની બબાલ છે, જનતાના પ્રશ્નો બાજુ તો પર મુકાઈ. એમાં પ્રજા ક્યાં? ઈ રાજીનામું દઈ દે, ગોપાલ ઇટાલિયા અહીંયા રાજીનામું દઈ દે, બે રાજીનામું દઈ દે એટલે પ્રજાના રોડ થઈ જવાના? તો તમે સાચી વાત કરો બેન પાયલ. હું તો સાચી જ વાત કરી રહી છું. હું તો કઈ જ રહી છું. શું બેટા આમાં ક્યાં ચિત્રમાં છે? આમાં પ્રજાને શું, પ્રજાને લેવા દેવાનું શું બેટા? આમાં પ્રજાને શું મળવાનું? બે રાજીનામા દઈ દે તો એક તો પ્રજાના ટેક્સના પૈસા બરબાદ થવાના, જો પેટા ચૂંટણી અને પ્રજાને રાજીનામું દેવા માટે તમને ચૂંટાવ્યા છે. પ્રજાના પ્રશ્નોનું સોલ્યુશન કરવા માટે 2.5 લાખની પ્રજા તમને મત દે છે, તમને પ્રજાના પ્રતિનિધિ તરીકે ગાંધીનગર મોકલે છે. મારે આપના માધ્યમથી કેવું છે ભાઈ કે કાંતિભાઈ અમૃતિયા, તમારામાં થોડી કિંમત હોય અને તમે સિંહનો મોરો લઈને ફરતા હો તો તમારી સરકારને કહો કે મારો સિરામિક ઉદ્યોગપતિને બરબાદ થઈ ગયો છે, મારું મોરબી ભાંગીને ભૂકો થઈ રહ્યું છે, એનું પ્લાસ્ટિક ઉદ્યોગ, એની પેપર મિલું આજે બંધ થવાની આરે છે, એને બચાવવા માટે સરકાર પાસેથી કઈક સ્કીમ લઈ આવો, એના એક્સપોર્ટ માટેની કઈક સ્કીમ લઈ આવો. એની તમે ચેલેન્જ આપો મોરબીમાં કે હું 2 મહિનાની અંદર સિરામિક ઉદ્યોગ માટે ગેસનો ભાવ ઘટાડી દઈશ. આવી ચેલેન્જ આપો ને મારા ભાઈ. તમને પ્રજાએ 60,000 મત આના માટે આપ્યા છે. ગોપાલ ઇટાલિયાને હું એમ કઉ છું કે કેટલા બધા વાવાઝોડાની સામે કેટલી બધી મુશ્કેલી સહન કરીને પ્રજાએ તમને, વિસાવદરની પ્રજાએ પ્રેમ ભરી મત આપ્યા છે. આવી સરકારની સામે તમને જીતાડ્યા છે. તો વિસાવદરની પ્રજાના પ્રશ્નોમાં તમે કહો ને કે મારો ખેડૂતનો દીકરો ખાતર લેવા લાઈનમાં નહીં ઉભો રહ્યો, હું ચેલેન્જ આપું છું, ચેલેન્જ. તમે કહો ને કે મારા ખેડૂતને કોઈ વ્યાજ વટાવવાનો કે કોઈ દબાવશે નહીં, મારો ખેડૂતને આર્થિક સહાયને હિસાબે આત્મહત્યા નહીં કરવી પડે એની હું ચેલેન્જ આપું છું. મારા ખેડૂતને ખોટી રીતે કોઈ અધિકારી ભ્રષ્ટાચાર નહીં કરે અને ભ્રષ્ટાચાર કોઈએ કર્યો તો એ અધિકારીને હું છોડીશ નહીં, આવી ચેલેન્જ આપું. તમને પ્રજાએ મત, પ્રજાના પ્રત્યે આ તો છોકર મત છે, છોકર મત. અને સસ્તું લોકપ્રિયતા મેળવવાનું, મીડિયામાં રહેવાનું આ એક નાટક છે. પાયલ, અમારે અહીંયા મોરબી તાલુકામાં અમે રહી છીએ. અહીંયા 2 ગામ છે, એક સરવડ ગામ અને એક તરઘરી ગામ. અમે નાના હતા ને ત્યાં સરવડનું ટોળું રમવા આવે એટલે વ્યાસ તરગારા એ રમવા આવે ને ત્યારે એ ટોળું જોવા માટે ગામે ગામથી લોકો આવતા. ઘણીક મહારાણા પ્રતાપ થાય, ઘણીક નાચનેવાલી થાય, ઘણીક ડાગલો થઈને આવે. આ 2 તરગારાના ટોળા છે, એક તરઘરીનું ટોળું છે, એક સરવડનું ટોળું છે. એને નાટક કરતા સિવાય કઈ કરવું નથી, પ્રજાના કામ નથી કરવા, માત્ર ને માત્ર મહારાણા પ્રતાપ થઈ જવું, પૃથ્વીરાજ ચૌહાણ થઈ જવું છે, તલવારો ખેંચીને નીકળી જવું છે. આ રાજીનામાના નાટક બધા બંધ કરો. હું તમને ચેલેન્જ આપું છું પાયલ કે 2 માંથી એકેય રાજીનામું દેવાનું નથી. આ લલિત કગથરાની ચેલેન્જ છે. આપણે આ ચેલેન્જની ગેમથી બહાર રહીએ. આ ચેલેન્જનું ગેમ રમાડી પ્રજાને. ઓલો પુલ તૂટી ગયો, 20 જણા વયા ગયા. ગુજરાતના 20-21 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. એની ચર્ચા નથી કરવી. કાંતિલાલ અમૃતિયા, તમને હું ચેલેન્જ મારું છું, જઈને તમારી સરકારને કહો કે કોંગ્રેસના નેતાઓ લેટર લખતા હતા તમને કે આ પુલની મરામત કરો. અમિત ચાવડા લેટર લખતા હતા, તો શું કામ મરામત ન કરીએ? અધિકારીઓને સસ્પેન્ડ કરવાની હું તમને ચેલેન્જ આપું છું. એ ચેલેન્જ કરો ને.
પ્રજાના પ્રતિનિધિ તરીકે તમે ચૂંટાયેલા છો, જેના માટે એ કામ કરો. તમને ખબર છે, મને ખબર છે, ગામ આખાને ખબર છે. તમે બે માંથી એકે રાજીનામું દેવાના નથી. ખાલી મીડિયામાં નાટક કરવાનું બંધ કરો. આ સર્વર અને તરગરીના ટોળાની જેમ નાટક રમવાનું બંધ કરો. કારણ કે તમારા આકા પણ, એના વડીલો પણ, એટલે કેજરીવાલ ને નરેન્દ્ર મોદી પણ નાટક કરીને જ આ સત્તા ઉપર આવ્યા છે. એટલે એના ધારાસભ્યો પણ એની જેમ નાટક જ કરે છે. વાસ્તવિકતા કેવી છે કે પ્રજાના પ્રશ્નોમાં તમને કોઈને રસ નથી. માત્ર ને માત્ર પકડ મુજે જોર આતા, મારી નાખું, તોડી નાખું, ફાડી નાખું, વીખી નાખું, આ નાટક બન. અને ખરેખર મોરબીની જનતાએ જો તમારામાં કઈક અહેસાસ હોય કે આ પ્રજાએ મને 25 વર્ષ સુધી ધારાસભ્ય ચૂંટ્યો છે, એવું તમને ક્યાંક લગરી કે દિલમાં હોય, તો ખરેખર અત્યારે નરકની પરિસ્થિતિમાં મોરબીની જનતા જીવી રહી છે. એના રોડ, રસ્તા, ગટર વ્યવસ્થા નું પ્રશ્ન સોલ્વ કરો. અને તમારા જ પક્ષના જે નેતાઓના બાંધકામ ગેરકાયદેસર ચાલે છે. આજે રવાપર ચોકડી ઉપર અત્યારે બહુ જ મોટું શોપિંગ સેન્ટર પરેશ પટેલ નું બની રહ્યું છે. ભારતીય જનતા પાર્ટીના સમર્થક અને ભારતીય જનતા પાર્ટીના જેને કોષાધ્યક્ષ કહી શકાય, ફંડ ફાળો દેવા વાળાનું વિધાઉટ પાર્કિંગ, બે રોક ટોક ઘણી બધી દુકાનો બની રહી છે, જ્યાં હાલવાની પણ જગ્યા નથી, અહીંયા માર્જિન છોડ્યું નથી, પાર્કિંગ છોડ્યું નથી. એ બંધ કરાવો હિંમત હોય તો હું તમને ચેલેન્જ આપું છું. જી ભાઈ. લલિતભાઈ, ચેલેન્જ તો આપી દીધી છે. સોમવારે એ વિધાનસભા જશે અને રાજીનામું આપે ન આપે બધું જ બાજુ પર રાખી દઈએ. ત્યાંની સમસ્યાઓ, તમે જે અત્યારે સમસ્યાઓ ગણાવી રહ્યા છે, એના સોલ્યુશન તમને શું દેખાય છે? કેવી રીતના સોલ્યુશન આવી શકે? મોરબીની જનતા કેવી રીતના આમાંથી બહાર નીકળે? બેન, એક જ વસ્તુ છે. નગરપાલિકાના જે અત્યારે અધિકારી મુકાયેલા છે, હું આપના માધ્યમથી કહું છું કે બહુ બાહોશ અને હિંમત વાળા અધિકારી છે. ખેર કે ખરે એવું કઈક નામ છે, ખરે સાહેબ છે. એને બે રોકટોક કામ કરવા દો. તમારા વશમાં નથી આવતા, તમારા કંટ્રોલમાં નથી આવતા, તમે કયો એમ કરતા નથી. એટલા માટે થઈને તમે આ બધા નાટક કરો છો. નાટક બંધ કરો ને એને કામ કરવા દો અને એક ટીમ બનાવો. એમાં પ્રજાના પ્રબુદ્ધ નાગરિકો, લલિત કગોતરો નહીં, પ્રબુદ્ધ નાગરિકોની 5 જણાની ટીમ બનાવો કે જે કામ થશે એ ક્વોલિટી મુજબ થાય છે કે નહીં એનું આ લોકો દેખભાળ કરશે. અને જે કામ થાય એમાં કોઈ પણ જાતની ગેરરીતિ હોય તો એ કામ બંધ કરવામાં આવશે. એ કામ સામે પગલા લેવામાં આવશે કોન્ટ્રાક્ટર સામે. અને મંડો કામ કરવા ધડાધડ. નાટકબાજી બંધ કરો. અને છેલ્લો જે એપિસોડ હવે કાલે કે પરમદી ભજવવાનો છે, મને ખબર નથી કે અહીંથી 20 ગાડીઓ, 120 ગાડીઓ, 200 ગાડીઓ, 300 ગાડીનો કાફલો જઈ 150 ગાડી નીકળવાની છે. 150 ગાડી તો તારી પાસે સાચી માહિતી છે, અમારી પાસે છે નહીં. પણ એ નાટક ભજવવાનું બંધ કરો. ત્યાં 150 ગાડીઓ લઈને જવાની મારા ભાઈ, મારા વીરા, મારા મૂળ વડીલ, મારા ભાઈ કાંતિલાલ અમૃતિયા, એ કોઈ જરૂર નથી. મોરબીના નગર દરવાજે ઉભા રહ્યો. અહીંયા આવીને બધા રોડ, રસ્તા અને ગટર વ્યવસ્થાના કામ ફટાફટ કરવા માંડો. મુખ્યમંત્રી પાસે જાઓ, એના માટે જોતી હોય તો ગ્રાન્ટ લઈ આવો. ત્યાં મુખ્યમંત્રીને ચેલેન્જ કરો અને કામ કરીને પ્રજાને બતાવો. એટલી મારી તમને વિનંતી છે. થેન્ક યુ સો મચ લલિતભાઈ, તમે અમારી સાથે જોડાયા એ બદલ, આખી વાત કરી એ બદલ. પ્રશ્ન ત્યાં જ આવે છે કે મોરબીની જનતાને આનાથી કાંઈ ફરક નથી પડતો. છેલ્લા કેટલાય સમયથી વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. ગોપાલ ઇટાલિયા ચેલેન્જ આપે કે કાંતિ અમૃતિયા ચેલેન્જ આપે કે બેમાંથી એકે રાજીનામું આપે કે બીજા 50 લોકો પણ રાજીનામું આપે, એનાથી મોરબીની જનતા જે સમસ્યામાં છે એનાથી કઈ સોલ્વ નથી થઈ જવાનું. મોરબીની જનતા બહુ જ પ્રેમથી એટલું જ માંગી રહી છે કે અમને જે અમારી જરૂરિયાતની વસ્તુ છે, અમે તમને જેના માટે ચૂંટીને મોકલ્યા છે એટલું ખાલી પૂરું કરી દો. બાકી અમે તમારી જોડે વધારાનું કાંઈ જ નથી માંગતા. પીવાનું ચોખ્ખું પાણી જોઈએ છે, રસ્તા જોઈએ છે સારા, જેના ઉપરથી ગાડી ચલાવી શકાય એવા રસ્તા જોઈએ છે, ગટર વ્યવસ્થા જોઈએ છે જે ચોમાસા પછી ઠપ ના થઈ જાય. એનાથી વધારે મોરબીની જનતાએ કાંઈ જ માંગ્યું નથી. બહુ જ મોટી દુર્ઘટનાઓમાંથી ઊભી થયેલી મોરબીની જનતા તમારા માટેનો જે પ્રેમ બતાવ્યો છે અત્યાર સુધીમાં, એ પ્રેમ પછી જો આક્રોશ હોય તો એને પણ તમારે ગળવો પડે અને ગળી અને એમના કામ કરવા પડે. ના કે તમે ચેલેન્જ આપી દેશો તો એનાથી કાંઈ પૂરું થવાનું છે.
સોમવારે જે થશે તો જોવાનું રહ્યું. બાકી આ ચેલેન્જની ગેમમાં કશું મોરબીની જનતા માટે કઈ થતું એવું દેખાઈ નથી રહ્યું. થેન્ક યુ સો મચ લલિતભાઈ.